સામાન્ય વરસાદમાં જ બિલકલાલી રોડ ઉપર ભૂવા પડતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે, ત્યારે સામાન્ય વરસાદમાં જ પાલિકા ઝીરો રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે। માત્ર 1 ઇંચ જેટલા પહેલા વરસાદમાં જ શહેરના વોર્ડ નંબર 12માં આવેલા બિલકલાલી રોડ વિસ્તારમાં નવી નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન અને આખો રોડ બેસી જતા ઠેર ઠેર ગંભીર ભૂવા પડ્યા છે। તંત્રની આ નબળી કામગીરીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહીશ વિલાસ પાટીલે પાલિકા અને ભાજપના કાઉન્સિલરો સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે ચૂંટણી જીત્યા પછી નેતાઓ ગાયબ થઈ જાય છે। અહીં કામગીરી બિલકુલ ઝીરો લેવલની થઈ છે। વિસ્તારમાં 1 કિલોમીટર સુધી ખાડો ન મળે તો અમે લાખ રૂપિયાનું ઇનામ આપવા તૈયાર છે, તેમ રહીશોએ તંત્રને પડકાર ફેંક્યો છે। તો અન્ય રહીશ એવા અક્ષયભાઈએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા કહ્યું કે હલકી ગુણવત્તાના કામને લીધે મહિલાઓ અને શાળાએ જતા બાળકો સ્લીપ થઈને હોસ્પિટલ ભેગા થાય છે। ગુજરાતની પહેલી જ મેચમાં વડોદરા કોર્પોરેશન ઝીરો રન પર ઓલ આઉટ થઈ ગયું છે। રહીશોએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે અને 2 દિવસમાં રોડ રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સમસ્યા એ છે કે આ તમે જોઈ શકો છો કેટલી સરસ ટનલ બનાવી છે, કેટલી સરસ ટનલ છે। આજે અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે। શાનું ઉદ્ઘાટન કર્યું છે? વિકાસનું નહીં, વિનાશનું ઉદ્ઘાટન કર્યું છે। આ લોકો વિકાસનું ઉદ્ઘાટન કરવા આવે છે, ફોટો સેશન કરવા આવે છે, અને એની જગ્યાએ અમે લોકો વિનાશનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે કે જો આ વડોદરાનો વિનાશ કેમ થઈ રહ્યો છે। એને રોકવા માટે અમે નારિયેલ ફોડ્યું છે, વિકાસ માટે નહોતું ફોડ્યું। કેમ કે તમે જોઈ શકો છો કે આટલો મોટો ખાડો છે, એમાં કોઈ છોકરાઓ કે વડીલો કોઈ જાય અને મરી જાય તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે। અમારી એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો અને કામની ચકાસણી કરો। તમે જોઈ શકો છો કેટલું ખરાબ રીતે કામ કરેલું છે। અમારા વિસ્તારનો તો સત્યાનાશ કરી નાખેલો છે। તમે જો છો વારંવાર મીડિયામાં 12 નંબરનો જોડાયા કરે છે, કામ 12 નંબરનો વોર્ડમાં ડેવલપ કરવાનું નહીં તમારે? વોર્ડ 12માં કાઉન્સિલરો કામ કરીને થાકી ગયા છે ચૂંટણી પ્રચારથી, એટલે આરામમાં છે। અમને ડિસ્ટર્બ ના કરો, થોડુંક લોકોને મરવા દો, પછી એ લોકો જાગશે, પછી પ્રજા પાસે જશે, કહેશે કે બોલો હવે શું કામ છે। કામ થઈ ગયા પછી એ લોકો નારિયેલ ફોડવા જાય છે। હા, પછી આ કામ પતી જાય ને, જો આ ભૂવા પડી જાય ને પછી અમે ત્યાં નારિયેલ ફોડવા જઈએ કે જો એમનું કામ, જો એમનું નારિયેલ કે અમારું નારિયેલ મહત્વનું છે। આ નારિયેલથી લોકો જાગશે, પેલા વિકાસના નારિયેલથી નહીં જાગતા। કેમ કે તમે જોવો છો જ્યારે બી કોઈ બી સારા કામ કે રોડ રસ્તા બની જતા ફોટો સેશન કરીને જતા રહે છે કે અમે બનાવ્યો। એના પછી જે આવું નુકસાન થાય એના કામ ફોટો સેશન નહીં કરતા। તમે બતાવો તમારા વિસ્તારની કામગીરી કે તમે જે રોડનું ઉદ્ઘાટન કર્યું એ રોડ બેસી ગયો છે, એ બતાવો કોન્ટ્રાક્ટરોને। ભીલ વિસ્તારની અંદર પ્રકૃતિ વિલાની પાછળ આ જે મેઇન રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇન એક હમણાં થોડા ટાઈમ પહેલાં જ કંઈ ડ્રેનેજ લાઇન નાખી હતી, અને કામગીરી તમે જોઈ શકો છો કે કેવી કામગીરી હશે। બરાબર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે આની અંદર, અને આખી ડ્રેનેજ લાઇન રોડ જોડે બેસી ગઈ છે। સવારની પોરમાં આવતા જતા નાના છોકરાના મમ્મી ફાધર જે એક્ટિવા પર મૂકવા જાય છે, એક્ટિવા મૂકવા જતાં પડે છે, એ હોસ્પિટલ જાય છે કે ઘેર જાય છે ખબર નથી પડતી। આ અમારા વિસ્તારની કામગીરી છે। કામગીરી આની મારા અંદાજ પ્રમાણે 2-1 મહિના પહેલા કામગીરી અહીં ચાલતી હતી, અને આજે પડવાનું કારણ તો ભ્રષ્ટાચાર હોય, બીજું શું હોય। વરસાદ તો સમજે, વરસાદ તો આવવાનો છે અને જવાનો જ છે। વરસાદ કંઈ એવું નહીં, વરસાદ તો મેન હાઈવે પર બી પડે છે, બધી જગ્યા પડે છે, પણ વિસ્તારની અંદર જે માણસોના ઘરમાંથી નીકળતા જ જો ભૂવા પડી જતા હોય તો પછી થઈ રહી વાત તો ભૂવામાં જ ઉતરી જવાનું થાય। શ્રીફળ એટલે બહુ સરસ કામ કર્યું છે, તો કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન માધ્યમથી અને કમિશનરના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા કોન્ટ્રાક્ટરોને કામ ના આપો કે જેવી રીતે આ ભૂવા પડી જાય છે ને આખું બેસી જાય છે। ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે, અને રસ્તો બી તૂટીને આખો બેસી ગયો છે। વરસાદમાં કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ એ બધા આજવામાં જે જઈને પૂજા કરે છે કે વરસાદ આવે, એના કરતાં વધારે વિસ્તારમાં અધિકારીઓને લઈને જો કામગીરી કરી હોત તો આ દિવસ જોવા ના મળ્યો હોત। અને હું મેયર કમિશનર સાહેબને બી કહેવા માંગુ છું કે જે રીતે તમે ગરબામાં જે તન મન ધનથી જે કામગીરી અને જે તમે ઉત્સાહ કરો છો એવી રીતે વિસ્તારના કામોમાં બી કરો તો થોડું સારું લાગે। જે રીતે હમણાં 2 દિવસ પહેલાં તમે એક કોંગ્રેસના કોઈ પ્રમુખ છે રાકેશભાઈ કરીને, એમને એક કામ અહીં કલાલી વિસ્તારમાં કમ્પ્લેન કરીને કરાયું, મીડિયા થકી બતાવેલું, અને એ લોકો કામ કરી ગયા। કોર્પોરેશનને સારી વસ્તુ છે,
અને એ વ્યક્તિ બધા કામો કરવા કહે છે અને કરે છે તો આપણે માનીએ છીએ, પણ જે વસ્તુ બહુ જ ખરાબ સ્થિતિમાં છે તો હું કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ છું કે કંઈ પ્રમુખ લોકો કે મંત્રી કે આ તેમની જવાબદારી નથી આવતી, કોર્પોરેશન અધિકારીઓની જવાબદારી છે કે આ વસ્તુ જોવે અને કામ કરે.